નમસ્કાર ભારતીય નાગરિકો, આજે આપણે એક વિવાદાસ્પદ મુદ્દા વિશે વાત કરીએ. સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં કે હું કોઈ પણ નાગરિકની ધાર્મિક શ્રદ્ધાની આડે આવવા માગતો નથી. ધાર્મિક કથાઓ અને વાર્તાઓમાં કોઈ પણ જાતનો અવરોધ ઊભો કરવા પણ માગતો નથી અને કોઈ પણ નાગરિકની કે સમુદાયની કે કોઈ જૂથની ધાર્મિક લાગણી પણ દુભાવવા માગતો નથી. પરંતુ ભારતના બંધારણ મુજબ અને કાયદા મુજબ જે કંઈ કાર્યવાહી થવી જોઈએ એ કાર્યવાહીની હું તરફેણ કરી રહ્યો છું. ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વર નામના એક જાણીતા કથાકાર રાજકોટ ખાતે આવી રહ્યા છે. 5મી, 6ઠી અને 7મી જૂનના રોજ તેઓ કથા કરવાના છે એમ કહેવાય છે, એવા સમાચાર છે. અને આ બાબા અથવા તો કહેવાતા સાધુ એ દરબાર ભરે છે અને લોકો સમક્ષ કેટલાક ચમત્કારો કરે છે અને એ ચમત્કારો કરવાને માટે તેઓ જાણીતા છે એમ પણ કહેવાય છે. મિત્રો, હું આ ચમત્કારોનો કેમ વિરોધ કરી રહ્યો છું તેની વાત કરું. સૌપ્રથમ તો ભારતના બંધારણમાં ભાગ 5A કલમ 51A ભારતના દરેક નાગરિકની ફરજ લખવામાં આવી છે. આ ફરજ કઈ છે? ફરજ આવી છે વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને જિજ્ઞાસા તથા સુધારાની ભાવના કેળવવી. આનો અર્થ એવો થાય છે કે દરેક નાગરિકે આ ફરજ બજાવવાની છે, નિભાવવાની છે. એટલે એમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો પણ સમાવેશ થઈ જાય, કારણ કે એ ભારતના નાગરિક છે. અને બીજું કે દરેક નાગરિક જ્યારે પણ આ ફરજ નિભાવતો હોય કે નિભાવતી હોય ત્યારે રાજ્ય એટલે કે સરકારે એને આ ફરજ નિભાવવામાં મદદ કરવાની છે, એ એમાં અભિપ્રેત છે. એટલે એનો અર્થ એવો થાય છે કે દરેક નાગરિક વૈજ્ઞાનિક અભિગમ કેળવે, બરાબર, અને લોકોને ચમત્કારો જેવી અંધશ્રદ્ધામાં ના ધકેલે એ જરૂરી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી તેથી જો કોઈ કહેવાતા ચમત્કારો દ્વારા લોકોને ભરમાવવાની કોશિશ કરે તો એ પોતાની બંધારણીય ફરજનો ભંગ કરે છે એમ કહી શકાય. કોઈ પણ ચમત્કારો કોઈ પણ ધર્મના લોકો કરતા હોય તો તે જીવન જીવવાના વૈજ્ઞાનિક અભિગમથી નાગરિકોને દૂર લઈ જાય છે અને તેથી નાગરિકોની અને સરવાળે દેશની પ્રગતિમાં બાધાજનક બને છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. મિત્રો, દેશભરમાં ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના વિડીયો પરથી અને જાહેર મંચ પરથી જાત જાતના ચમત્કારો કરતા હોવાની વાતો વહેતી થયેલી છે. આ કૃત્યો એ ગુજરાતમાં 2024 જે કાયદો ઘડાયો છે એ કાયદા હેઠળ ગંભીર ગુનો બને છે. કાયદાનું નામ છે ગુજરાત માનવ બલિ અને અન્ય અમાનવીય અનિષ્ટ અને અઘોરી પ્રથા તથા કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન કરવા બાબતનો અધિનિયમ. આ જરા નામ લાંબુ છે, પણ એનો અર્થ એવો થાય છે કે કોઈ પણ જાતની અંધશ્રદ્ધા ને અટકાવવાની છે અને એનું નિર્મૂલન કરવાનું છે. આ કાયદાની કલમ 2A અમાનુષી પ્રથા એટલે શું એની વ્યાખ્યા આપવામાં આવી છે. એ મુજબ જો આપણે જોઈએ તો ધીરેન્દ્ર શાસ્ત્રીના આ જે કહેવાતા ચમત્કારો છે એ બધા અમાનુષી અને અવ્યવહારુ અને અમાનવીય ગણાય. આ કલમ હેઠળ એક અનુસૂચિ કાયદામાં પાછળ આપવામાં આવી છે. એની કલમ નંબર 2 આવું લખવામાં આવ્યું છે: કોઈ વ્યક્તિ દ્વારા કહેવાતા ચમત્કારો દેખાડવા અને તેમ કરીને નાણાંનું ઉપાર્જન કરવું અને કહેવાતા ચમત્કારોનો પ્રચાર અને પ્રસાર કરીને લોકોને છેતરવા, ધૂતી લેવા અને લોકોને ત્રાસ આપવો એ અમાનવીય અને અમાનુષી વ્યવહાર કહેવાય. ઉપરાંત આ અનુસૂચિમાં કલમ નંબર 5 એમ કહેવામાં આવ્યું છે કે ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય ન કરી શકાય તેવી અગમ્ય શક્તિ વ્યક્તિના શરીર પર અસર કરે છે અથવા વ્યક્તિ આવી શક્તિ ધરાવે છે એવું જાહેર કરીને એવી છાપ ઊભી કરવી અને તેમ કરીને આવી વ્યક્તિની સલાહને ન અનુસરવાથી આવનાર અનિષ્ટ પરિણામોનો બીજાના મનમાં ભય ઊભો કરવો અથવા અનિષ્ટ પરિણામોની બીજાને ધમકી આપવી અથવા તેમને છેતરવા, ધૂતી લેવા અને રોકવા એ પણ અમાનુષી વ્યવહાર કહેવાય. બહુ સ્પષ્ટ છે કે જો ધીરેન્દ્ર શાસ્ત્રી આવા કોઈ ચમત્કારો રાજકોટ ખાતેના તેમના કહેવાતા દરબારમાં કરે અથવા કથા દરમિયાન કરે તો તે ગુજરાત રાજ્યના આ 2024 કાયદાનો સરાસર ભંગ છે એમ કહી શકાય. અને તેથી
પોલીસની એ અટકાવવાની ફરજ છે એમ હું માનું છું. એટલે આ અર્થમાં મને એવું લાગે છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી જો એમના કોઈ પણ કાર્યક્રમ દરમિયાન રાજકોટમાં ચમત્કારો દેખાડે તો ગુજરાતના 2024ના આ કાયદાની કલમ 3 હેઠળ પોલીસને જે સત્તા મળે છે ચમત્કારો અટકાવવા માટે, એનો પોલીસ ઉપયોગ કરે અને સ્થળ પર જઈને ધીરેન્દ્ર શાસ્ત્રીને એવા ચમત્કારો દેખાડતા રોકે, અને જો તેઓ ન રોકાય તો પોલીસ એમની સામે કાનૂની કાર્યવાહી કરે, એ મને લાગે છે કે બહુ જરૂરી છે. મિત્રો, કોઈ પણ ધર્મમાં ચમત્કાર એ તમને અંધશ્રદ્ધા તરફ દોરી જાય છે. એટલું જ નહીં, પણ એ માનસિક અને સામાજિક શોષણ તરફ દોરી જાય છે. અને બીજી તરફ આમ જુઓ તો એ એક જાતની છેતરપિંડી છે, ઢોંગ છે. એટલે આપણે સૌએ આવી છેતરપિંડી અને ઢોંગથી બચવું જોઈએ. એટલું જ નહીં, પોલીસે આ પ્રકારના કોઈ પણ પ્રકારના કૃત્યો જો થતા હોય તો તેને અટકાવવાને માટે તમામ પ્રકારની આગોતરી કાર્યવાહી કરવી જોઈએ એમ હું માનું છું. નમસ્કાર.